છો મજામાં? આજે આપણે કાઠિયાવાડી દહીં તિખારી બનાવવાની છે અને આ દહીં તિખારી ખાલી 3 થી 4 મિનિટના અંદર બની જશે. તો તમે જોઈ શકો છો આવી રીતના બાઉલ દહીં લઈ લીધું છે, એક મોટી વાટકી એટલું લેવાનું છે આપણે. સાથે લાલ મરચું લીધું છે, 1 ચમચી ચપટી હળદર નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, અડધી ચમચી નાખવાનું તમારે. સાથે ધાણા જીરું, વાટેલું લસણ, 1 ગાંઠિયો. હવે આપણે આને પાણીથી પલાળ દેવાનું છે. પલવાર દેશું, ચમચીથી મિક્સ કરી લેશું. હવે આપણે ઘી ગરમ મૂકી દીધું છે, 1 ચમચા એટલું ઘી મૂક્યું છે. સાથે રાઈ નાખું છું, થોડી રાઈને ફૂટવા દેશું. ડુંગળી નાખું છું, ડુંગળી શેકાઈ જવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ મજાની પિંક કલરની થઈ રહી છે. ડુંગળી પિંક કલરની થઈ રહી છે અને લીલું મરચું અડધું સમાર્યું છે એ નાખું છું. મરચું તો મોરું જ છે આપણું. ડાર્ક થવા જશું ડુંગળીને. મિત્રો સરસ મજાની ડાર્ક થઈ ગઈ છે ડુંગળી. હવે આપણે મરચું, હળદર ને ધાણા જીરું, લસણ બધું પલા રીતે નાખીએ છીએ. સાથે થોડું પાણી નાખીશું. હવે આપણે એને તેલ ફૂટે ત્યાં સુધી શેકી લેશું. તમે તેલ નાખો, ઘી નાખો, જેવી નાખો એ, પણ આ પાણી બની જાય ત્યાર સુધી રાખવાનું ને. તેલ કે ઘી જે નાખ્યું હોય એ ઉપર આવે છે, પછી જ આપણે દહીં નાખવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો ઘી મસ્ત મજાનું ફૂટી ગયું છે, મસાલો બી મસ્ત મજાનો ઘટ થઈ ગયો છે. આ રીતે મસાલો હોય સરસ મજાનો ચોથું દહીં તિખારી કહેવાય. સાથે લીલા મસાલાના અંદર ધાણા નાખું છું, એને પણ મિક્સ કરી દઈશું આવી રીતે. આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે લોયાને નીચે ઉતારી દઈશું, પછી નાખીશું દહીં. હવે આપણે અંદર દહીં નાખીશું. મેં અંદર 1 મોટી વાટકી એટલું દહીં નાખ્યું છે. વજનમાં 200 ગ્રામ એટલું હશે. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું દેખાય છે, બહુ જ ફાઇન. હવે આપણે આવી રીતના પ્લેટના અંદર સર્વ કરી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો દહીં તિખારી મેં આવી રીતના પ્લેટના અંદર નીકળી દીધું છે. મારા માટે રોટલો બાજરાનો બનાવ્યો છે અને બાજરીના રોટલા જોડે સર્વ કરીએ. થોડા લીલા ધાણા નાખું છું. મિત્રો એકદમ આસાનીથી દેશી ખાવાનું તૈયાર થઈ ગયું છે. મિત્રો એકવાર તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો આવી રીતના ગમે તો તમે મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.